હૃદય જોર જોરથી ધબકતું હતું. મારી સૌથી ઊંડી ઈચ્છા પૂરી થવાની હતી. રાતનો અંધકાર ફેલાઈ ગયો હતો. હું રૂમની અંદર આવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં મારી પુત્રવધુ પર એક નજર નાખી. તે પીડામાં હતી. પીડા અને વેદનાને કારણે તે રડી રહી હતી. એક સ્ત્રી હોવાના કારણે હું કલ્પના કરી શકતી હતી કે તે સમયે તે કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી. મેં મારા જીવનમાં 3 વખત આ દર્દનાક દૃશ્યનો સામનો કર્યો હતો. એક મહિલા માટે આ દૃશ્ય કેટલું પીડાજનક હોય છે હું આ ખૂબ સારી રીતે સમજી શકતી હતી. તે પણ એ જ હાલતમાં ખાટલા પર પડી હતી. તે દર્દથી રડી રહી હતી અને હું તેની પાસે આવીને ઊભી રહી. તે ઘણી વાતો કરતી હતી. તે મને ભીખ માંગતી હતી, પણ મને તેના માટે કોઈ દયા ન આવી. તે રડતી રહી અને કહેતી રહી કે મારે તેમની સાથે આ બધું ન કરવું જોઈએ, પણ મેં જે નક્કી કર્યું હતું તે મારે કરવાનું જ હતું. આ છેલ્લી તક હતી. હું તેનાથી છુટકારો મેળવવાની આ તક ગુમાવવા માંગતી ન હતી. તે મારી સામે રડતી રહી અને ધીમે ધીમે તેનું જીવ મારી નજર સામે જતું રહ્યું. ત્યારે જ મારા હૃદયને શાંતિ થઈ અને મારી દિલની ઈચ્છા પૂરી થઈ. અગાઉ મેં મારા પુત્રને બીજા શહેરમાં મોકલી દીધો હતો જેથી હું મારી પુત્રવધૂથી છુટકારો મેળવી શકું. પણ તેને નવડાવતી વખતે જ્યારે હું મગરના આંસુ વહાવી રહી હતી અને મારા આંસુ તેમના ચહેરા પર પડ્યા ત્યારે અચાનક મને લાગ્યું કે તેનું શરીર હલનચલન કરવા લાગ્યું અને આ જોઈને મારો હોશ ઉડી ગયો. મારા નાનકડા ઘરને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વરાંડામાં રંગબેરંગી લાઇટોનો પ્રકાશ ફેલાયેલો હતો. સર્વત્ર ખુશીઓનો માહોલ હતો. ગામની છોકરીઓ ઢોલ વગાડી રહી હતી અને ગીતો ગાતી હતી. ગામની બાકીની સ્ત્રીઓ મારી સાથે બેઠા હતા અને ગપ્પા મારવામાં વ્યસ્ત હતા. ઘણા સમય પછી ગામમાં થઈ રહેલા આ લગ્ન મારા સિવાય માટે બધા માટે ખુશીનું કારણ હતું. આજે મારા એકમાત્ર પુત્ર હિતેશના લગ્ન હતા. મારા પુત્ર હિતેશના લગ્ન માટે મેં ઘણા સપના જોયા હતા, પરંતુ આજે મારા બધા સપના કાચની જેમ ચકનાચૂર થઈ ગયા હતા. હું હિતેશના લગ્ન મારા મિત્રની પુત્રી રીમઝીમ સાથે કરવા માંગતી હતી, પરંતુ એક દિવસ અચાનક હિતેશ મારી પાસે આવ્યા અને મારા પાસે બેસીને બોલ્યા કે માં, મને અમારી નજીકના ગામની એક છોકરી પસંદ છે જેનું નામ માયા છે. હું તેમની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મારા સગાને લઈને તેમના ઘરે જાઓ. મારા પુત્ર પાસેથી આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ન હોઈ શકે હિતેશ, મારે રીમઝીમને મારી વહુ બનાવવી છે. તમારા હૃદયમાંથી માયાનો વિચાર કાઢી નાખો. મેં ગુસ્સામાં આ વાત કહી. ત્યારે હિતેશે મને કહ્યું કે જો મારું લગ્ન માયા સાથે નહીં થાય તો હું આ ઘર છોડી દઈશ. હું રીમઝીમ સાથે લગ્ન કરવા માંગતો નથી અને મને તેની પસંદ નથી. હું હિતેશની ધમકીથી ડરી ગઈ હતી, કારણ કે તે મારો એકમાત્ર પુત્ર અને કમાઉ માણસ હતો. મારી 3 નાની દીકરીઓ હતી જેઓ લગ્નની ઉંમરે પહોંચવાની તૈયારીમાં હતી. મને ચિંતા હતી કે હિતેશ ઘરેથી નીકળી જશે તો અમને ખવડાવનાર કોઈ નહીં હોય અને મારી દીકરીઓના લગ્ન કેવી રીતે થશે. તે ક્ષણે મને માયા પ્રત્યે ખૂબ જ નફરતની લાગણી થવા લાગી, કારણ કે તે છોકરીએ માત્ર મારા બધાનો પ્રયત્નો બગાડ્યા જ નથી, પણ મારા પુત્રને પણ એટલી હદે કાબૂમાં રાખ્યો હતો કે આજે તે મારી સામે ઊભો હતો અને ઘર છોડવાની વાત કરતો હતો. મારો દીકરો ખૂબ જ આજ્ઞાકારી હોવા છતાં આજે તેની આટલી જુદી બાજુ જોઈને હું પોતે પણ અસ્વસ્થ થઈ ગઈ હતી. મેં ભાવુક થવાને બદલે ડાહા પણ વાપર્યો અને કહ્યું, ઠીક છે દીકરા, આરામથી બેસો, તમે કહો તેમ થશે. હું કાલે જ તમારો સંબંધ માયાના ઘરે લઈ જઈશ. મેં તરત જ તેમની વિનંતી સ્વીકારી, પણ મારું હૃદય માયાને સ્વીકારવા તૈયાર નહોતું. દિલ પર પથ્થર રાખીને હું બીજા જ દિવસે મારા દીકરાના સગાને માયાના ઘરે લઈ ગઈ. તેમનું ઘર ખૂબ જ સાદું હતું. તેઓ ખૂબ જ ગરીબ હતા. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે હું ગરીબ પરિવારની છોકરીની વહુ બનાવવા માંગતી નહોતી. તેની સરખામણીમાં મારા મિત્રની દીકરી રીમઝીમ એક સારા મકાન માલિકની દીકરી હતી અને તેમના પિતાએ પણ તેમના નામે ઘણી જમીન રજીસ્ટર કરાવી હતી.
મારી ફ્રેન્ડ રીમઝીમની માતાના લગ્ન ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થયા હતા, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. તેનું નસીબ મારા કરતાં ઘણું સારું હતું. તાણીએ એક સમૃદ્ધ પરિવારમાં લગ્ન કર્યા હતા અને મને લાગ્યું કે જો રીમઝીમ હિતેશ સાથે લગ્ન કરશે તો અમારા દિવસો પણ બદલાઈ જશે. અને સૌથી મોટી વાત એ હતી કે રીમઝીમ અને તેમની માતાને આ સંબંધમાં કોઈ વાંધો ન હતો. મારી ઈચ્છા ન હોવા છતાં પણ મેં માયાના સંબંધને સ્વીકારી લીધો હતો. પણ મેં નક્કી કર્યું હતું કે હું માયાને હિતેશના જીવનમાંથી દૂર કરીશ અને કોઈ પણ ભોગે રીમઝીમને મારી બહુ બનાવીશ. રીમઝીમ મારા માટે સોનાનું પક્ષી હતું અને હું તેને મારા હાથમાંથી જવા દેવા માંગતી નહોતી. આજે માયા મારા ઘરની વહુ બની ગઈ હતી, પણ મારા દિલમાં તેના માટે કોઈ સ્થાન નહોતું. લગ્નના 2 દિવસ પછી જ માયાએ ઘર સંભાળી લીધું હતું. તે ખૂબ જ સુંદર અને સારી રીતભાતવાળી છોકરી હતી, પરંતુ તેમ છતાં મને તેણી ગમતી ન હતી. મને પૈસાની જરૂર હતી, જે માયા પાસે નહોતું. નાનપણથી જ હું ગરીબીમાં મારું જીવન પસાર કર્યું હતું. કોઈક રીતે મેં મારું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું, પરંતુ હું મારી દીકરીઓનું નસીબ સુધારવા માંગતી હતી. એટલે મેં નક્કી કર્યું હતું કે રીમઝીમને હું ચોક્કસ મારી વહુ બનાવીશ. રીમઝીમ હિતેશ કરતાં ઓછી સુંદર હતી. તે તેમના પિતા પર ગઈ હતી. તાણી શ્યામ હતી, પરંતુ તે હિતેશને પ્રેમ કરતી હતી. બાળપણથી જ તેમનો પ્રેમ મારા માટે ફાયદાકારક હતો. રીમઝીમે કહ્યું, આંટી, વચન આપો કે તમે એ છોકરીને ઘરમાંથી કાઢી મૂકશો. હું હિતેશને પ્રેમ કરું છું અને તેના નામે મારું આખું જીવન પસાર કરવા તૈયાર છું. માયા અને હિતેશના લગ્નના દિવસે રીમઝીમે આ વાત કહી તો મને સંતોષ થયો, એટલે કે તે હવે પણ હિતેશ સાથે લગ્ન કરવા માંગતી હતી. માયા તેની સાથે કોઈ દહેજ લાવી નહોતી અને આ જોઈને મારું લોહી ઉકળી રહ્યું હતું. તે દરરોજ ધાર્મિક રીતે પૂજા કરતી અને ધાર્મિક પુસ્તકો વાંચતી, પણ મને લાગ્યું કે આ બધું તેનો ઢોંગ છે. અચાનક માયા ગર્ભવતી બની અને મારું હૃદય તૂટી ગયું. ગામના કેટલાક છોકરાઓ પૈસા કમાવવા માટે બીજા શહેરમાં જતા હતા, તેથી મેં હિતેશને પણ જવા કહ્યું. હિતેશે મને કહ્યું કે હું અહીં રહીને કંઈ કામ કરીશ. હિતેશ જવા તૈયાર ન હતો. મેં કહ્યું, જુઓ દીકરા, તમારી પત્ની હવે ગર્ભવતી છે. તમારે ત્યાં જઈને તમારા બાળકોના ભવિષ્ય માટે પૈસા કમાવવા પડશે, અને જો તમે પૈસા અહીં મોકલશો તો તમારા બાળકો સારી શાળામાં ભણશે અને તમારે તમારી બહેનોના લગ્ન પણ કરવા છે. મેં તેને સમજાવ્યું તો તે રાજી થઈ ગયો અને બીજા શહેરમાં ગયો. હવે હું માયા સાથે જે ઈચ્છું તે કરવા માટે સ્વતંત્ર હતી. તે મહિનામાં મેં માયાને ઘણું કામ કરાવ્યું, જેથી તેનું બાળક સાફ થઈ જાય અને તે મરી જાય. પણ તે એટલી કઠોર આત્મા હતી કે તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો અને તે પોતે પણ સ્વસ્થ હતી. આ જોઈને મારું લોહી બળી ગયું. આટલું જ નહીં, તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો, એટલે કે તેની પોઝિશન વધુ મજબૂત બની ગઈ હતી. હવે હું ઈચ્છવા છતાં પણ તેને ઘરની બહાર કાઢી શકતી નહોતી. માયા મને બિલકુલ પસંદ નહોતી. હિતેશ તેમના પુત્ર માટે બીજા શહેરમાંથી ભેટો મોકલતો હતો. આ વિચારીને હું દિવસ રાત પરેશાન થવા લાગી. એટલું જ નહીં, તેણે પૈસા પણ મોકલ્યા અને કહ્યું કે તેણે આ પૈસા તેના બાળકના ખર્ચ માટે મોકલ્યા છે. એ અસ્વસ્થ લાગવા લાગ્યો એ વિચારીને કે હવે હિતેશ જે કંઈ કમાવશે તે માયા અને તેના બાળકો પાછળ ખર્ચશે. માયાને આ ઘરમાંથી બહાર કાઢવાનો એક જ રસ્તો હતો કે તે મરી જાય, કારણ કે જો તે જીવતી હોય તો તેને આ ઘરમાંથી બહાર કાઢવો મને અશક્ય લાગતું હતું. હિતેશ થોડા મહિનાઓ માટે પાછો આવ્યો. તેમનો દીકરો હવે 8 મહિનાનો થઈ ગયો હતો. પુત્રને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા. હવે તે પોતાનો બધો સમય માયા અને તેમના પુત્ર સાથે વિતાવવા લાગ્યા. તેમના પર તમામ ખર્ચો કરવા લાગ્યા. હું આ સહન કરી શકતી નહોતી. મેં કહ્યું, દીકરા, તમારે પાછું નથી જવું કે? તમારી પાસે ઘણી જવાબદારીઓ છે. પૈસા કમાવા માટે તમારે પાછું જવું પડશે. મેં જોયું કે હિતેશનો ફરીથી બીજા શહેરમાં જવાનો કોઈ ઈરાદો નથી. તેથી હિતેશે મને કહ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે. હવે હું નહીં જાઉં. હું આ વર્ષે અહીં રહેવા માંગુ છું. હું અહીં કંઈ કામ કરવાનું વિચારી રહ્યો છું, કારણ કે હવે હું મારો પુત્ર વિના રહી શકતો નથી. હિતેશે જ્યારે આ કહ્યું ત્યારે મને તેમની વાત પર
ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. જ્યારે મારી પુત્રવધુ ફરીથી ગર્ભવતી થઈ ત્યારે મને ચક્કર આવવા લાગ્યા. તમારી બહેન બેટી છે, તેમના લગ્ન કરવા છે, તેમનું દહેજ લેવું પડશે. મેં મારું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું છે હિતેશ. હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓ મારા જેવી એક વસ્તુઓ માટે ઝંકે. તમે કમાવશો તો તેમના માટે સારા સંબંધો આવશે, નહીંતર તેઓ મારા જેવા ગરીબ પરિવારની વહુ બની જશે. રડતા રડતા મેં લાગણીઓનો હુમલો કર્યો ત્યારે હિતેશનો પીગળી ગયો અને તે બીજા શહેરમાં જવા રાજી થઈ ગયો. તેથી હું ખૂબ જ ખુશ હતી અને હવે મારો રસ્તો સરળ બની ગયો હતો અને આ મારી છેલ્લી તક હતી. આ વખતે ફરી માયા પુત્રને જન્મ આપશે તો મારો ખેલ ખતમ થઈ જશે. મેં છેલ્લી વખત ભૂલ કરી હતી, ડૉક્ટરને બોલાવ્યું હતું. આ વખતે હું આવી કોઈ ભૂલ કરવા માંગતી નહોતી. ટૂંક સમયમાં માયાની ડિલિવરીનો સમય નજીક આવી ગયો. આ વખતે મેં સંપૂર્ણ આયોજન કર્યું હતું. માયાની પીડા વધવા લાગી હતી. મેં બહાનું બનાવીને ઘરની બહાર નીકળી ગઈ અને જ્યારે પાછી આવી ત્યારે રાતના 12 વાગ્યા હતા. માયા દીકરા, નજીકની હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર નથી અને મને કોઈ મિડવાઇફ પણ નથી મળતી. હું પાછો આવી અને દર્દથી રડી રહેલી માયાને કહ્યું, કંઈક કરો માં, કંઈક કરો. મને બહુ દુખાવો થાય છે. મારી ડિલિવરીનો સમય થઈ ગયો છે. ડૉક્ટરને જલ્દી બોલાવો. માયા ખાટલા પર આડી પડી હતી અને વેદનાથી ખાટલાના ખૂણા પર મુક્કા મારી રહી હતી. તાણી ખૂબ પીડામાં હતી અને તાણીને આ પીડામાં જોઈને હું રાહત અનુભવી રહી હતી. મેં દરેક જગ્યાએ જોયું છે દીકરા, કોઈ નથી, ના તો ડૉક્ટર કે ના તો દાયડ. આમ કરું કે હું તમારી ડિલિવરી જાતે કરી લઉં. જ્યારે મેં આ કહ્યું અને તેમની નજીક ઊભી રહી ત્યારે માયા મારી સામે પહોળી આંખોથી જોવા લાગી અને કહ્યું, માં, ભગવાનના ખાતર આવું ન કરો. મારું બાળક મરી જશે અને હું પણ મરી જઈશ. તમે આ બધું કરી શકશો નહીં. જાઓ અને કોઈને બોલાવી લાવો. હું ઉઠી પણ શકતી નથી. માએ વેદનાથી રડતા કહ્યું. હું રૂમનો દરવાજો બંધ કરીને તેની નજીક આવી ગઈ. આજ તો મારે જોઈએ છે માયા. તમને પીડામાં જોવા માંગુ છું. જ્યાં સુધી તમે મૃત્યુ પામશો નહીં, આપણા જીવનમાં સુખ નહીં આવે. મારો દીકરો જે કંઈ કમાઈ રહ્યો છે તે તમારા અને તમારા બાળક પર ખર્ચી રહ્યો છે. હું અને મારી દીકરીઓ બસ તેમનો ચહેરો જોતા રહીએ છીએ. અમને કશું મળતું નથી. મરો જેથી અમને અમારો હિસ્સો મળે. મેં તેમની સામે જોઈને કહ્યું અને માયા આશ્ચર્યથી મારી સામે જોવા લાગી. માં, તમે આવું કેમ બોલો છો? હિતેશ તમારો બધો ખર્ચો આપે છે. તમે મને કેમ મારવા માંગો છો? મેં તમારું શું નુકસાન કર્યું છે? માં, મને અને મારા બાળકને બચાવો. મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી છે. માયા મારી સામે હાથ જોડીને રડતા રડતા મને આજીજી કરવા લાગી. તેની હાલત જોઈને મારા આત્માને શાંતિ મળી રહી હતી. આ ખુશી હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. મેં જોયું કે માયાનો ચહેરો પીડાને કારણે નિસ્તેજ થઈ ગયો હતો. હવે મને ખાતરી હતી કે તે હવે ટકી શકશે નહીં, કારણ કે ડૉક્ટરે કહ્યું હતું કે માયાની ડિલિવરીનો કેસ ઘણો મુશ્કેલ છે. ઓપરેશન વિના બાળક નહીં થાય અને ઓપરેશન વિના બાળક જન્મશે તો માયા મરી જશે. મેં આ વાત કોઈને કહી નથી. મેં આ રહસ્ય મારા હૃદયમાં દફનાવ્યું હતું અને જ્યારે ડિલિવરીનો સમય આવે ત્યારે માયા યાતનામાં મરી જાય તેવું ઈચ્છતી હતી. ગમે તેમ કરીને માયાના શરીરમાં લોહીની ઉણપ હતી. જો તેણીને લોહીની બોટલ આપવામાં ના આવે તો તે મરી જશે. ડૉક્ટરે મને આ કહ્યું હતું અને તે જ ક્ષણે તેને લોહીની જરૂર પણ હતી. મેં તેની ડિલિવરી કરવાનું શરૂ કર્યું. પીડાને કારણે તે કદાચ બેહોશ થઈ ગઈ હતી. બાળક મૃત જન્મ્યો હતો. મેં જોયું તો સમજાયું કે માયા હવે હયાત નથી. મેં તેના શ્વાસ તપાસ્યા પણ મને તેમનો શ્વાસ ન લાગ્યો. જોકે ચેતા થોડી ચાલી રહી હતી. નસ લાંબા સમય સુધી કામ કરતી રહે છે, પરંતુ તે શ્વાસ લઈ રહી ન હતી. હું ખૂબ જ ખુશ હતી કે તે મરી ગઈ હતી. મેં રૂમનો દરવાજો ખોલીને બહાર આવી અને જોર જોરથી રડવા લાગી. મારા રુદન પર આખું ગામ એકત્ર થઈ ગયો. ગામ લોકોએ જોયું અને તેમાંથી એકે કહ્યું કે તે મરી ગઈ છે. ત્યારબાદ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉનાળાનો દિવસ હતો. સવાર વહેલી આવી. સવાર પડતા જ અમે માયાને સ્નાન કરવાનું શરૂ કર્યું. હું મગરના આંસુ વહાવી રહી હતી.
તાળીને સ્નાન કરાવતી વખતે મેં જોયું કે મારો આંસુ તેમના ચહેરા પર પડતા હતા, જેથી તેમના શરીરમાં હલચલ થઈ. મને નવાઈ લાગી કે માથે આભ આવી ગયો અને પગ નીચેથી જમીન નીકળી ગઈ. સ્નાન કરાવતી મહિલાએ કહ્યું કે તે જીવિત છે. તેણે અચાનક ચીસો પાડી અને જોરદાર અવાજ કર્યો. મહિલાઓ ડરીને ચીસો પાડવા લાગ્યા. ડૉક્ટરને ઝડપથી બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે માયાને તપાસીને પૂછ્યું કે તમને કોણે કહ્યું કે તે મરી ગઈ છે? તે લગભગ મૃત્યુ હતી. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિના ધબકારા અને શ્વાસ થોડા સમય માટે બંધ થઈ જાય છે, પરંતુ તે મૃત્યુ પામતું નથી, બસ મૃત્યુની નજીક જાય છે. તે જીવંત છે. થોડા કલાકો સુધી તેમની હાલત જાણે મૃત્યુ પામી હોય તેવી થઈ ગઈ હતી. દર્દ અને વેદનાને કારણે તેમની હાલત આવી થઈ ગઈ હતી. જ્યારે ડૉક્ટરે અમને કહ્યું ત્યારે અમારા બધાનો હોશ ઉડી ગયા હતા. ડરના કારણે અનેક નબળા હૃદયની મહિલાઓ ત્યાં બેભાન થઈ ગઈ હતી. થોડા સમય પછી માયાએ આંખો ખોલી અને હવે તે સાવ હોશમાં હતી. હિતેશને રાત્રે જ માયાના મૃત્યુના સમાચાર મળી ગયા હતા. થોડા સમય પછી જ્યારે હિતેશ રડતો રડતો ઘરમાં પ્રવેશ્યો ત્યારે બધાએ તેમને તેમની પત્ની જીવિત હોવાનું ખુશખબર સંભળાયા. મારી હાલત વધુ ખરાબ હતી કારણ કે માયાએ મારું સાચું સ્વરૂપ જોયું હતું. માયા, તમે જીવો છો? આ બધું કેવી રીતે થયું? હિતેશે તેમના કપાળ પર ચુંબન કરતા કહ્યું. ડૉક્ટરે હિતેશને કહ્યું, આવું થાય છે. આને લગભગ મૃત્યુ કહેવાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ મૃત્યુની નજીક આવી જાય છે અને દરેક વ્યક્તિ વિચારે છે કે તે મરી ગયો છે, પરંતુ થોડા કલાકો માટે તેને મૃત માનવામાં આવે છે. પરંતુ તેમના શરીરમાં હલનચલન હોય છે. તે મૃત્યુ નથી પામતા, બસ મૃત્યુની નજીક જાય છે. તમારી પત્ની સાથે પણ એવું જ થયું, અને તે એટલા માટે થયું કારણ કે તેઓ આઘાત અને પીડા અને વેદનાને કારણે બેભાન થઈ ગયા હતા. અભિનંદન, તમારી પત્ની એકદમ સારી છે. ડૉક્ટરે હિતેશને કહ્યું તો મારા સિવાય બધા ખુશ થઈ ગયા. હવે મને એક જ સમસ્યા હતી કે માયા મારી સંપૂર્ણ વાસ્તવિકતા જાણી ગઈ હતી. તે હિતેશને કહેશે, પણ આવું કંઈક થયું નથી. માયા આજ સુધી મારા વિશે ફરિયાદ કરી નથી. તે માત્ર ફરિયાદ કરતી નજરે મારી સામે જોતી રહી. હું આખો દિવસ ઉદાસ રહેવા લાગી. હિતેશ કાયમ માટે શહેરમાં પાછો ફર્યો હતો. આ દરમિયાન મારી નાની દીકરી બીમાર પડવા લાગી. પાછળથી ખબર પડી કે તાણીને કેન્સર છે અને તે મૃત્યુ પામશે. આ સાંભળીને જાણે મારા પર પ્રારબ્ધ આવી ગયું હોય તેમ લાગ્યું. તે મારી સૌથી નાની દીકરી હતી અને મને સૌથી વહાલી હતી. માં, કહેવાય છે ને, ભગવાન જેની રક્ષા કરે તેને કોણ મારી શકે. તમે મારો જીવ લેવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ ભગવાને મને બચાવ્યો. જેઓ બીજાઓ માટે ખાડા ખોદતા હોય છે ને, તેઓ ઘણી વાર પોતે તેમાં પડે છે. જ્યારે માએ મને અચાનક આ કહ્યું ત્યારે મને આશ્ચર્યથી તેની સામે જોયું અને રડતા રડતા પૂછ્યું, શું તમે મને શાપ આપ્યો છે? ના માં, મેં તમને શાપ નથી આપ્યો, પણ ભગવાન તો જોઈ રહ્યા છે ને. તમે બીજા કોઈની દીકરીને મારવા માંગતા હતા, પણ આજે તમે પોતે જ તમારી દીકરીને ગુમાવવાના છો. ભગવાનની લાકડી પડે ત્યારે તેમાં અવાજ નથી આવતો, પણ તેની અસર ખૂબ જ મજબૂત હોય છે. તમે વિચાર્યું કે હું મરી જઈશ અને તમારી દીકરીઓ આ દુનિયામાં હંમેશા જીવતી રહેશે. જ્યારે માયાએ આ કહ્યું ત્યારે હું રડવા લાગી અને કહ્યું કે કૃપા કરીને મને માફ કરો, જેથી મારી પુત્રી સારી થઈ જાય. મારી દીકરીનો જીવ બચાવવા મેં તેમની સામે હાથ જોડી દીધા. ભગવાનની પણ માફી માંગી. જેઓ બીજાનું ખરાબ ઈચ્છે છે ને, તેમની સાથે પણ ખરાબ વસ્તુ થાય છે. આટલું કહીને માયા ત્યાંથી ચાલી ગઈ. તેમના શબ્દો પરથી લાગતું હતું કે તેમનું હૃદય મને માફ કરવા તૈયાર નહોતું, અને તે કેવી રીતે માફ કરી શકે. તેણીનું બાળક જે મારા કારણે મૃત્યુ પામ્યું. મેં તેમનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો, અને તે રાત્રે તે જે વેદનામાંથી પસાર થઈ હતી તેની હું સાક્ષી છું. માયાને ચોક્કસપણે તે પીડા અને વેદના યાદ હોય, અને તેથી જ તેણીને મારા માટે સમા માટે કોઈ અવકાશ નહીં હોય.
તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.